સમાચાર સુરતથી વન વિભાગના આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાની ઘટના સામે આવી રહી છે। આરએફઓ સોનલ સોલંકીએ આપઘાતનો પ્રયત્ન કર્યાની આશંકા છે। ગંભીર હાલતમાં સોનલ સોલંકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટના બાદ પોલીસ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। આરએફઓને ગોળી કઈ રીતે વાગી તેને લઈને શંકા કુશંકા છે। સોનલ સોલંકીએ 2 દિવસ અગાઉ કામરેજ પોલીસમાં આપી હતી ફરિયાદ। પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી તકરાર। સોનલ સોલંકીના પતિ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે બજાવે છે ફરજ। બાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે। એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે। હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે। માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે। દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે। બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી। હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે।